હે ભગવાન, હે કૃપાળુ, અમે બે જ્યારે જ્યારે તમને એમ કહીએ ને કે આનથી મોટી ઉપાધિ શું હોય, તો ત્યારે અમે તમને ચેલેન્જ નથી કરતા. અમે તમને અમારી મનની વ્યથા કહેતા હોય. હા, અને તમે પછી દર વખતે એકથી ને મોટી અમારી વાતને ચેલેન્જ સમજો માં. આટલું બસ છે, હવે હાવ કરો. વાલી મારી વાત તો સાંભળ, હું કહું છું તને. નથી સાંભળવું કાંઈ. પણ આમ જો, પણ છેલ્લી વાર તો ના, સાંભળવી નથી. પણ એક વાર તો સાંભળી લે. નથી સાંભળવું. જ્યારે હોય ત્યારે વાતમાં ઝઘડા કરો છો. રોજ ઉઠીને ઝઘડો હોય તમારે તો. હું હવે મારી મમ્મીની ઘરે જ જાઉં છું. એક વાર છેલ્લી વાર તો સાંભળી લે. નથી સાંભળવી. અરે વાલી, છેલ્લી વાર ખાલી એક જ વાર બસ. બોલો. મેં રિક્ષાવાળાને ફોન કર્યો તો, નીચે આવી ગયો ક્યારનો. ઝડપ રાખજે. વાલી, હા, હું કઈક વિચારતો હતો. કસરતનું. ના, કસરત નહીં. હું એમ વિચાર કરતો હતો કે વિચારીને કઈ નહીં થાય, કંઈક કરશું ને તો કંઈક થાય. શું કરશું? એ જ વિચારું છું કે શું કરશું. શું છે? આલિયા દવા ખાઈ જાઓ. પણ આ હેમી છે. ખાઈ જાઓ ને, કીધું એટલું કરો. અરે વાલી, તું ખોટી ચિંતા કરે છે, મને કાંઈ નથી. ખાઈ જાઓ. બસ. શેની હતી હવે તો કે? ઈ તો નથી ખબર, પણ આવતીકાલે આની એક્સપાયરી ડેટ થઈ જતી હતી. ખોટે ખોટી કઈ વેસ્ટ જ જવા દેવાય. હે, તમને ખબર છે હું આજે 1000 વાળું એક સફરજન લઈ આવી. કેટલા? 1000. તું ગાંડી થઈ ગઈ છે? 1000 નું સફરજન કે હોતું હશે? અરે ઓલું ન્યૂટનની માથે નહોતું પડ્યું, ઈ લઈ આવી. વાલી, તને કોઈ ગમે એ કહીને તું તરત માની જાસ. પણ હું કઈ તમારા જેવી થોડી છું. હું ઈ ફ્રૂટ વાળા દુકાને ગઈ ને પછી મને ન્યૂટન યાર ફોનમાં વાત કરાવી અને બધું નક્કી કર્યું ને પછી જ હું લઈ આવી છું. એ તમારી જેમ થોડી છું. ન્યૂટન વાત કેવી રીતે? હા, एकदम इन्होंने वक्त बदल दिया, जज्बात बदल दिए, जिंदगी बदल दी. તને પપ્પા ગમે કે મમ્મી? મમ્મી. પપ્પા દિલ્હી જાતા હોત અને હું બોમ્બે જાતી હોત તો તું કોની હારે જા? દિલ્હી. પપ્પા ગઈ માન તને તો ના, મને બોમ્બે નથી ગમતું એટલે. તો હું દિલ્હી જાતી હોત અને પપ્પા બોમ્બે જતા હોત તો તું કોની હારે જા? બોમ્બે જાઉં. જોયું? ગઈ માન પપ્પા. હું પપ્પાને દિલ્હી તો જઈ આવી છું ને.